પીએમ મોદીને આવકારવા માટે ભુજવાસીઓ આતુર છે। લોકગાયિકા ગીતા રબારી પરફોર્મ કરવાના છે। દેશભક્તિના ગીતોથી પીએમ મોદીને આવકારવામાં આવશે। ગીતાબેન રબારીએ સંદેશ ન્યૂઝ સાથે વાત કરી ઓપરેશન સિંદૂર અને જવાનોના પરાક્રમને બિરદાવ્યું। ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભુજ આવી રહ્યા છે, જેને લઈને ખાસ પ્રકારની તૈયારીઓ અને તેના સ્વાગત માટે કરવામાં આવી છે। ત્યારે જાણીતા લોકગાયિકા ગીતાબેન રબારી પણ તેમાં પરફોર્મ કરવાના છે। હાલ મારી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે ગીતાબેન, સૌથી પહેલા તો ઓપરેશન બાદ અત્યારે સિંદૂર ઓપરેશન પછી હવે વડાપ્રધાન આવી રહ્યા છે, કેવા પ્રકારની તૈયારી, કેવી રીતે સ્વાગત કરશે? બિલકુલ, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ ગુજરાતની ધરતી પર, કચ્છની ધરતી પર પહેલી વખત પધારી રહ્યા છે। એ સમગ્ર કચ્છીઓ ખૂબ ઉત્સાહિત છે એમને આવકારવા માટે, એટલે અમે બધાએ ખૂબ એમની તૈયારી કરી છે સ્વાગત માટે। તો એમનું સ્વાગત કરીશું અને આ વિષય ભારત માટે ખૂબ ગૌરવનો છે, કેમ કે સમગ્ર ભારતની એક જીત છે। આપણો દેશ જે તાકાતવર બનવા જઈ રહ્યો છે એનો એક હિસ્સો છે, કેમ કે આ નવું ભારત છે જે ડરવાવાળું નથી, દુશ્મનના ઘરમાં ઘૂસીને દુશ્મનને મારવાવાળું છે। એટલે એ નયા ભારત है, किसी के आगे झुकने वाला नहीं है, झुकाने वाला भारत है। તો બસ એમના સન્માનમાં અમે ખૂબ તૈયારીઓ કરી છે અને આજનો વિષય અમે બધાએ એવી તૈયારી કરી છે કે બને ત્યાં સુધી દેશભક્તિના ગીતો વધારે લોકો સુધી પહોંચે। ઓપરેશન સિંદૂરમાં સેનાની મહત્વની ભૂમિકા રહી, એ પરાક્રમને જો બિરદાવવું હોય તો એવી બે લાઈન કઈ એવું ગીત છે જેનાથી તમે આવો? બિલકુલ, સેનાનો ખૂબ મોટો ભાગ છે, કેમ કે સેનાના ફાળા વગર આ શક્ય નથી। મોદી સાહેબના નેતૃત્વ હેઠળ સેનાએ ખૂબ સારું કાર્ય કર્યું છે, એટલે દરેક યુવાનોને, આપણા દેશના જવાનોને, યુવાનોને ગમતું देश से है प्यार तो हर पल ये कहना चाहिए, मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए, सिलसिला ये बाद में मेरे यूं ही चलना चाहिए, मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए। जय हिंद। આ હતા ગીતાબેન રબારી। જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભુજ આવી રહ્યા છે તેના સ્વાગત માટે ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ।